નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5માં વિષય આસપાસમાં પાઠ 19 બીજ કહે છે ખેડૂતની વાર્તા. આ પાઠ આપણે અડધો શીખી ગયા. આ પાઠમાં દામજીભાઈ સજીવ ખેતી કરતા હતા. તેઓ સારા પાકના બીજ એવા સુકાયેલી દૂધીમાં માટીનો લેપ લગાવી અને તેમાં સાચવતા હતા. પછી શિયાળામાં તાજા જે શાકભાજી થતા એ શાકભાજીમાં મસાલા ભરી અને તેને એક માટલામાં ઊંધું મૂકી અને તેને પકાવતા હતા. આ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલા શાકને તેઓ શું કહેતા તો ઊંધિયું એટલે કે ઉંબાડિયું, દેશી ઊંધિયું એટલે કે ઉંબાડિયું કહેતા હતા. આમ આ રીતે પહેલાંના સમયમાં ખેતી કરતા હતા. હવે ધીરે ધીરે ત્યારબાદ સમય બદલાતો ગયો અને ત્યાર પછી દામજીભાઈનો દીકરો હસમુખભાઈ ખેતી કરવા લાગ્યો. હવે આપણે અડધો પાઠ જ્યાંથી બાકી છે ત્યાંથી આપણે ભણીશું. મેં બધાએ પોતપોતાની પુસ્તકમાં ધ્યાન આપવાનું છે. તો વધુ અને વધુ ખર્ચાઓ. છેલ્લા 20 વર્ષોમાં તો વધુ બદલાવ આવ્યા હતા. ગાયો અને બળદો વગર ખેતરમાં ખાતર માટે છાણ પણ હતું નહીં. તો છેલ્લા 20 વર્ષોમાં ઘણું બધું બદલાઈ ગયું હતું. નવી ટેકનોલોજીનો જમાનો આવી ગયો હતો. ટેકનોલોજીનો વિકાસ થઈ ગયો હતો. ગાયો અને બળદો વગર ખેતરમાં ખાતર માટે છાણ પણ મળતું હતું નહીં. હસમુખે મોંઘા ખાતર ખરીદવા પડતા હતા. તો શું ટેકનોલોજીની સાથે સાથે બધું બદલાઈ ગયું હતું અને ખેતરમાં હવે ખાતર નાખવા માટે છાણ પણ મળતું હતું નહીં. તો હસમુખે મોંઘા ખાતર ખરીદવા પડતા હતા. નવા પ્રકારના બીજ એવા હતા કે પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરતા હતા. પહેલાંના સમયમાં દામજીભાઈ સારો પાક થતો એવા સારા બીજને સંગ્રહી રાખતા હતા. ત્યારે આજના નવા યુગમાં શું કરવામાં આવતું હતું તો નવા પ્રકારના બીજ એને બજારમાંથી ખરીદી લાવતા હતા, એને બજારમાંથી ખરીદવા પડતા હતા. આમ આ બીજ પાકને જીવજંતુઓથી સરળતાથી નુકસાન કરતા હતા. પાકને જીવજંતુઓથી બચાવવા માટે દવાઓનો છંટકાવ પણ કરવો પડતો હતો. તો આ પાકને જીવજંતુઓથી બચાવવા માટે દવાઓનો છંટકાવ પણ કરવો પડતો હતો. અહીં જો વિદ્યાર્થી મિત્રો, અહીં એક ચિત્ર આપવામાં આવ્યું છે. અહીં આ હસમુખભાઈ લાગે છે. અહીં એમની પાસે શું છે તો આ દવાનો પંપ જેવો લાગે છે. તેઓ આ પાકને જીવજંતુઓથી બચાવવા માટે, પાકને નુકસાન થતું બચાવવા માટે દવાનો છંટકાવ કરી રહ્યા દેખાય છે. હવે આપણે જોઈએ આગળ. અરે તેની ગંધ કેવી ખરાબ છે. તો આ દવાની ગંધ કેવી ખરાબ હોય છે. અને હસમુખના મોટા ભાગના પૈસા દવા, ખાતર અને બિયારણ પાછળ ખર્ચ થવા લાગ્યો. તો હસમુખ ખેતી કરીને જે પૈસા કમાતો હતો એના મોટા ભાગના પૈસા દવા, ખાતર અને બિયારણ પાછળ જ ખર્ચ થવા લાગ્યા. નહેરના પાણી પણ ઓછા થવા લાગ્યા. શું નહેરના પાણી ઓછા થવા લાગ્યા. બધા ખેડૂતો જમીનમાં ઊંડે સુધી બોરવેલ કરી મોટર પંપથી પાણી ખેંચવા લાગ્યા. તો બધા ખેડૂતો હવે શું કરવા લાગ્યા? પાણી તો મળતું નહોતું, ઓછું પાણી મળતું હતું. એટલા માટે બધા ખેડૂતો ઊંડે સુધી બોરવેલ કરાવતા
અને પછી મોટર પંપથી પાણી ખેંચવા લાગ્યા. ખર્ચા ઉપર ખર્ચા વધવા લાગ્યા. ખર્ચને પહોંચી વળવા માટે બેંકમાંથી લોન લેવામાં આવતી. તો હસમુખને નવી નવી ટેકનોલોજીના કારણે ખર્ચા પણ વધવા લાગ્યા અને આ ખર્ચાને પહોંચી વળવા માટે તેને બેંકમાંથી લોન પણ લેવામાં આવતી. જે નફો થતો તે લોન ભરવામાં જતો રહેતો. મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરતા હતા. તો મોટાભાગના ખેડૂતો શું કરતા હતા? તો મોટાભાગના ખેડૂતો ખેતી કરતા હતા. એટલે કપાસના ભાવ પહેલાં જેવા ઊંચા ન હતા. જમીન પણ પહેલાં જેવી ન હતી. એકનો એક જ પાક લેવાથી તથા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનને એટલું નુકસાન થયું હતું કે હવે ત્યાં કંઈ સારું ઉગી શકે તેમ ન હતું. શું આ રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનને એટલું બધું નુકસાન થતું હતું કે હવે ત્યાં કંઈ સારું ઉગી શકે તેમ ન હતું. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના કારણે જમીન ધીમે ધીમે જમીનની ઉપજ શક્તિ ઓછી થવા લાગે છે, ઘટવા લાગે છે. ફક્ત ખેતી પર ગુજરાન ચલાવવું હવે ખૂબ જ મુશ્કેલીભર્યું બન્યું હતું. હસમુખ હવે પહેલાં જેવો નથી રહ્યો. તે સતત ચિંતામાં અને ગુસ્સામાં રહેતો. તેનો ભણેલો દીકરો પરેશ ખેતી કરવા માંગતો નથી. તેના પિતાજી હસમુખભાઈને જોઈ આવા ચિંતામાં જોઈ અને તે હવે ખેતી કરવા માંગતો નથી. બેંકની લોન પૂરી કરવા તે ટ્રકનો ડ્રાઈવર બની ગયો. તે ઘણી વખત મોડી રાત સુધી ઘરે ન આવતો. ક્યારેક 3-4 દિવસ સુધી બહાર જ રહેતો. એક દિવસ તે ઘરમાં કંઈક શોધી રહ્યો હતો તો કોણ? પરેશ. એના પિતાની આવી પરિસ્થિતિ જોઈ અને તે હવે ખેતી કરવા માંગતો ન હતો. તે લોન પૂરી કરવા માટે ટ્રકનો ડ્રાઈવર બની ગયો હતો. તે 3-4 દિવસ સુધી બહાર જ રહેતો. ક્યારેક ઘરે પણ આવતો હતો નહીં. તો એક દિવસ તે ઘરમાં કંઈક શોધી રહ્યો હતો. તેણે તેની માતાને પૂછ્યું, બા, દાદાજીની લાકડાની પેટી જેમાં બીજ રાખતા હતા તે ક્યાં છે? તે ટ્રકના સાધનો મૂકવા કામ લાગશે. હવે તમને સમજાયું ને મેં શા માટે મારી વાર્તા કહી? કોણ કહે છે? આ બીજ કહે છે કે હવે તમને સમજાયું ને કે મેં તમને શા માટે મારી વાર્તા કહી. ચર્ચા કરો અને વિચારો. હસમુખના ખેતરનું થોડા વર્ષો પછી શું થઈ શકે છે? તો વિદ્યાર્થી મિત્રો, પહેલાંના સમયમાં દામજીભાઈ સજીવ ખેતી કરતા હતા. તેના કારણે તેમની જમીનની ફળદ્રુપતા ને સારા એવા પાકો ઓછા ખર્ચે સારા એવા પાક લઈ શકતા હતા. પરંતુ આજના ટેકનોલોજીના કારણે નવા સુધારા તો થયા, પરંતુ સાથે સાથે ખર્ચાઓ પણ વધવા લાગ્યા. તો તેના કારણે હસમુખભાઈના ખેતરમાં રાસાયણિક ખાતરો, જીવજંતુઓની દવાઓ આ બધુંનો વપરાશ વધતા હસમુખભાઈના ખેતર ધીમે ધીમે તેમના ખેતરની પાકની ઉપજ શક્તિ ઘટવા લાગી. એમની જમીન નબળી પડવા લાગી. એમની જમીનમાં ખૂબ જ એની ફળદ્રુપતા એવી ઘટવા લાગી. આમ આ રીતે હસમુખભાઈના ખેતરમાં ઘણા એવા ફરક પડવા લાગ્યા. ફાયદાની સાથે સાથે તેમને નુકસાન પણ થવા લાગ્યા. અને જે
આધુનિક ખેતીના કારણે જે ખેડૂતો જે રાસાયણિક ખાતરો, જીવજંતુઓની દવા, જે બિયારણો જે બજારમાંથી જે ખરીદતા હતા એ કોને ફાયદો થશે? તો એ ફાયદો ખેડૂતને નહીં, પરંતુ એ ફાયદો મોટી મોટી કંપનીઓને થશે. તો આપણે શું કરવું જોઈએ એ આપણે વિચારવાનું છે. દામજીભાઈના દીકરા હસમુખે તેના પિતાજીની જેમ ખેડૂત બનવાનું પસંદ કર્યું. શું? તો દામજીભાઈના દીકરા હસમુખે તેના પિતાજીની જેમ ખેડૂત બનવાનું પસંદ કર્યું. હસમુખનો દીકરો પરેશ ખેડૂત ન બનતા ટ્રક ચલાવી રહ્યો છે. તેણે આવું શા માટે કર્યું? તો દામજીભાઈના દીકરાએ એમના પિતા દામજીભાઈ જે સજીવ ખેતી કરતા, તેમાં જે ઉપજ શક્તિ મળતી, જે સારો એવો પાક થતો, તેના કારણે તેમના દીકરા હસમુખે આ બધું જોઈ અને તેમણે એમના પિતાની જેમ ખેડૂત બનવાનું પસંદ કર્યું. પરંતુ હસમુખભાઈનો દીકરો પરેશ એ હસમુખભાઈને જે કૃત્રિમ ખેતી, જે રાસાયણિક રીતે જે ખેતી, નવી ટેકનોલોજી પ્રમાણે જે ખેતી કરતા હતા એ બધું પરેશે જોયું અને તેમને પડતી મુશ્કેલીઓ પણ જોઈ. આ બધું જોતા પરેશને લાગ્યું કે મારે ખેડૂત બનવું નથી, તેથી તે ટ્રક ચલાવી રહ્યો હતો. બીજને લાગતું હતું કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી. તમને શું લાગે છે? બીજ શું કહે છે? બીજને લાગતું હતું કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી. તો તમને શું લાગે છે? તો હસમુખની સાથે જે થયું તે પ્રગતિ પણ છે અને તેની સાથે સાથે અધોગતિ પણ છે. પ્રગતિ તો થાય છે, પરંતુ તેની સાથે સાથે નુકસાન પણ થાય છે અને તેની સાથે સાથે ખર્ચાઓ પણ વધે છે. એટલે એમાં પ્રગતિ અને અધોગતિ બંને સમાયેલી છે. શું તમારી આસપાસ એવા કોઈ બદલાવ થયા છે કે જેને પ્રગતિ થઈ એવું કહેવું મુશ્કેલ હોય? જો હા, તો તે બદલાવ કયા? જો તમારી આસપાસ એવા કોઈ બદલાવ થયા હોય તો હા, અને તે કયા બદલાવ છે એ તમારે લખવાનું છે. ચર્ચા કરો અને લખો. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા અને ગેરફાયદા લખો. તો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા. તો સૌપ્રથમ આપણે પહેલાં ફાયદા જોઈશું. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા. તો ફાયદા નંબર 1 ફાયદા આ પ્રમાણે થાય છે. નંબર 1, પાકના છોડને, તો શું? ખેતીમાં પાકના છોડને તરત જ પોષક તત્વો મળે છે. છોડનો સારો એવો વિકાસ પણ થાય છે. 2, ખેતીનું ઉત્પાદન સારું થાય છે. શું? ખેતીનું સારું એવું ઉત્પાદન પણ થાય છે. 3, જંતુનાશક દવાથી પાકમાં પેદા થતી જીવાત નાશ પામે છે. કે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તો પાકમાં જે જીવાત થાય એ જીવાત નાશ પામે છે અને છોડને થતું નુકસાન અટકે છે. આથી પાક ઉત્પાદન વધે છે. 4, ખેતીની આવકમાં વધારો થાય છે. શું? ખેતીની આવકમાં વધારો થાય છે.
આ પ્રમાણે ફાયદા થાય છે. હવે છે તેના ગેરફાયદા. તો નંબર 1, લાંબા ગાળે જમીનની ઉપજ શક્તિ નાશ પામે છે. શું થાય છે? તો લાંબા સમયે ખેતરની જમીનની ઉપજ શક્તિ નાશ પામે છે. 2, ખેતીની આવકમાં ઘટાડો થાય છે. શું? ખેતીની આવકમાં ઘટાડો થાય છે. 3, લાંબા સમયે જમીન રસકસ વગરની બની જાય છે. લાંબા સમયે જમીન રસકસ વગરની બની જાય છે. 4, જંતુનાશક દવાથી જમીનમાં રહેલા જંતુઓ અને અળસિયા નાશ પામે છે. શું? જંતુનાશક દવાથી જમીનમાં રહેલા જે ખાસ એવા અળસિયા હોય છે, જીવજંતુઓ હોય છે, તે નાશ પામે છે. આ અળસિયા અને જીવજંતુઓ જમીનને પોચી બનાવે છે, તે નાશ પામે છે. 5, જંતુનાશક દવાઓ વરસાદના પાણીમાં ઓગળી જમીન અને પાણીને દૂષિત કરે છે. તો આ જંતુનાશક દવાઓ શું કરે છે? વરસાદના પાણીમાં ઓગળી જમીન અને પાણીને દૂષિત કરે છે. તો આ હતા રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગના ફાયદા અને ગેરફાયદા. હવે જોઈશું સજીવ ખેતીના ફાયદા. શું? સજીવ ખેતીના ફાયદા. તો સજીવ ખેતીના ફાયદા નીચે મુજબ છે. તો 1, જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક સ્થિતિ સુધરે છે. તો સજીવ ખેતી કરવાથી જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક સ્થિતિ સુધરે છે. 2, પાકની ફળદ્રુપતા જળવાઈ રહે છે. પાકની ફળદ્રુપતા જળવાઈ રહે છે. 3, જમીનમાં ભેજ જળવાય છે. જમીનમાં જે ભેજ રહેલો હોય છે એ જળવાય છે. 4, જમીનમાં ખેડ ઊંડી થાય છે. શું? જમીનમાં ખેડ ઊંડી થાય છે. 5, ખેડ ઊંડી થવાથી વહી જતું પાણી અટકાવી શકાય છે. 6, જમીનમાં રહેલ ઉપયોગી જીવજંતુઓને ખોરાક મળે છે. જમીનમાં રહેલ ઉપયોગી જીવજંતુઓને ખોરાક મળે છે. 7, પાકને અનુકૂળ વાતાવરણ પૂરું પડાય છે. 8, ખેતરનો કચરો, અવશેષ વગેરે સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. 9, સ્વાદિષ્ટ ફળો અને શાકભાજી પણ મળી રહે છે. 10, પાકનો ભાવ સારો એવો મળી રહે છે. વર્તમાન પત્રમાં આવતા ખેતી અને ખેડૂતો વિશેના અહેવાલો ભેગા કરો અને 4 પેપર ઉપર ચોંટાડો અને તેના વિશે ચર્ચા કરો. પ્રોજેક્ટ. તમારા મનમાં ખેતીને લગતા કયા કયા પ્રશ્નો ઉદ્ભવે છે? જૂથમાં ભેગા મળી પ્રશ્નો બનાવો અને જુદા જુદા ખેડૂતોને મળીને જવાબ મેળવો. જેમ કે ખેડૂત વર્ષમાં કેટલી વખત પાક લે છે? કયા કયા પાકની ખેતી કરે છે? કયા ખાતર દવા વાપરે છે? પાકને કઈ રીતે અને કેટલું પાણી આપે છે? તમારી આસપાસના ખેતર કે વાડીની મુલાકાત લો. તેનું અવલોકન કરો. ત્યાંના લોકો સાથે ચર્ચા કરો અને તેનો અહેવાલ તૈયાર કરો. ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓએ ભાસ્કરભાઈની વાડીની મુલાકાત લીધી અને તેનો અહેવાલ લખ્યો. તમે પણ વાંચો. ભાસ્કરભાઈની વાડી, દહેરી ગામ. અમે દૂરથી નાળિયેરના ઝાડ જોયા. બાપરે, એક નાળિયેરના ઝાડ પર કેટલા બધા નાળિયેર! અમને લાગ્યું કે તે બજારના
મોંઘા રાસાયણિક ખાતર દવા વાપરતા હશે. પરંતુ વાડીમાં જોયું તો ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા. બધી જમીન પર સુકાયેલા પાંદડા, જંગલી છોડ અને ઘાસ પથરાયેલું હતું. કેટલાક છોડ ઉપર સુકાયેલી ડાળીઓ જોઈને લાગ્યું કે જીવજંતુ ખાઈ ગયા હશે. ક્યાંક ક્યાંક રંગબેરંગી પાંદડાવાળા છોડ જોયા. આવું કેમ થયું હશે? ભાસ્કરભાઈએ કહ્યું કે આ ક્રોટનનો છોડ છે. તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકતા નથી. તેના પાંદડા કરમાવા લાગે ત્યારે અમને ખબર પડી જાય કે તેમને પાણીની જરૂર છે. તેમણે કહ્યું કે અમે ફેક્ટરીમાં બનેલા ખાતરનો ઉપયોગ કરતા નથી. તેમની જમીન ફળદ્રુપ છે કારણ કે લીલા સૂકા ઘાસ સડવાથી અને અળસિયાથી જમીન ખૂબ સારી બને છે. તો વિચારો વિદ્યાર્થી મિત્રો, ભાસ્કરભાઈ આ કયા પ્રકારની ખેતી કરતા હશે? તો ભાસ્કરભાઈ સજીવ પ્રકારની ખેતી કરતા હશે. અમે ધ્યાનથી જોયું તો ઘણા બધા અળસિયા જોવા મળ્યા. ભાસ્કરભાઈએ જણાવ્યું, અળસિયા જમીનને અંદરથી ખોદ્યા કરે છે. તેઓ જમીનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે. તેના કારણે જમીન પોચી બને છે. તેમના મળથી જમીન ફળદ્રુપ બને છે અને હવા તથા પાણી સરળતાથી જમીનમાં જઈ શકે છે. પ્રવીણે શહેરમાં રહેતા પોતાના કાકા વિશે વાત કરી. તેમણે બગીચામાં એક ખાડો ખોદીને તેમાં અળસિયા રાખ્યા છે. રસોડામાં વધેલો ખોરાક, શાકભાજી અને ફળોની છાલ, પાંદડા વગેરે તે ખાડામાં નાખે છે. અળસિયા તે બધાને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે. તે ખાતર બીજા છોડવાઓને આપવામાં આવે છે જેથી તેમનો વિકાસ સારો એવો થાય છે અને તેમને બજારમાંથી ખાતર લાવવું પડતું નથી અને સાથે સાથે પૈસા પણ બચી જાય છે. કેવી રીતે મફતમાં ખાતર તૈયાર થાય છે? પછી અમે વાડીમાં ઉગેલા ફળો ખાધા. કેવા સ્વાદિષ્ટ ફળો હતા! ખરેખર એક અલગ પ્રકારની ખેતી વિશે જાણીને ખૂબ જ મજા આવી. તો જૂથના સભ્યો કોણ કોણ હતા? તો પ્રફુલ્લ, હંસા, કૃતિકા, ચિરાગ અને પ્રવીણ. વર્ગ 5ક. આ બધા વિદ્યાર્થીઓએ ભાસ્કરભાઈના વાડીની મુલાકાત લીધી હતી. તો ભાસ્કરભાઈ આ પ્રકારની કઈ ખેતી? તો સજીવ ખેતી કરતા હતા. બાજરીના બીજની સફર ખેતરથી થાળી સુધી. ચિત્રોને જુઓ. દરેક ચિત્રમાં તમે શું જોઈ શકો તે કહો. ચિત્ર 1. બાજરીના ડૂંડા ખાંડણિયામાં રાખ્યા છે. તેને સાંબેલા વડે ખાંડવામાં આવે છે જેનાથી ડૂંડામાંથી દાણા અલગ પડી જાય છે. અલગ કરેલા બાજરીના દાણા તમે ચિત્ર 3માં જોઈ શકો છો. આજે આ કામ હાથથી નહીં પરંતુ મોટા થ્રેશરથી કરવામાં આવે છે જેને આપણે ટેકનોલોજી કહીએ છીએ. ચિત્ર 1માં થડ કાપવામાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે? તો ચિત્ર 1માં જુઓ, અહીં અનેક ચિત્ર આપેલા છે. આ ચિત્ર 1 જુઓ, અહીંયા કાપે છે સ્ત્રી. પાક તૈયાર થઈ ગયો છે અને એને કાપી રહી છે. તો ચિત્ર 1માં થડ કાપવામાં હવે પહેલાંના સમયમાં હાથથી કાપવામાં આવતા દાતરડું વડે, પરંતુ હવેના સમયમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થતો હશે? તો થ્રેશર જેવા સાધનથી આ પાકને કાપવામાં આવે છે.
ચિત્ર 4માં તમારા વિચારે ચક્કીમાં ગંધીમાં શું થઈ રહ્યું છે? તો ચિત્ર 4માં ચિત્ર 4 જુઓ, અહીં ચિત્ર નંબર 4 આપવામાં આવ્યું છે. અહીંયા ગંધીમાં શું થઈ રહ્યું છે? તો ગંધીમાં લોટ, ઘઉં અને બાજરી નાખી અને ગંધી ફેરવી અને અહીંયા લોટ દળાઈ રહ્યો છે એવું આપણને દેખાઈ રહ્યું છે. હવે ચિત્ર 5 અને 6માં કઈ પદ્ધતિથી કણક બાંધેલો લોટ તૈયાર કરવામાં આવ્યો હશે? તો ચિત્ર 5 અને 6માં લોટમાં પાણી નાખી અને હાથ વડે લોટ બાંધવામાં આવ્યો હશે. આ રીતે લોટ તૈયાર કરવામાં આવ્યો હશે. ચિત્ર 1 થી 9 જુઓ, વિચારો અને તેના આધારે એક નોંધ તૈયાર કરો. અત્યારે લોટ કેવી રીતે દળવામાં આવે છે? તો અત્યારે લોટ ઇલેક્ટ્રોનિક ગંધી વડે દળવામાં આવે છે. પહેલાં સમયમાં હાથથી ગળગંથી હાથ વડે દળવામાં આવતું હતું. અહીં ચિત્ર 1માં ફરી પાછા જોઈ લઈએ. આ સ્ત્રી હાથ દાંતરડો વડે હાથથી પાક કાપે છે. અહીં ખાંડણીમાં નાખ્યું છે અને પછી તેને કૂટી અને અંદરથી બાજરીના દાણા કાઢવામાં આવ્યા છે અને પછી અહીંયા ગંધીમાં દાણા નાખી અને લોટ દળવામાં આવે છે. અને પછી અહીંયા લોટ તૈયાર થઈ ગયો છે અને એમાં પાણી નાખી અને અહીંયા લોટ બાંધવામાં આવે છે. આ લોટ બાંધી દીધો છે. પછી અહીંયા રોટલો બનાવે છે. રોટલો બનાવી અને તવામાં શેકી અને અહીંયા રોટલો તૈયાર થયેલો જોવા મળે છે. આપણે શું શીખ્યા? આપણા ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે. તેવું કેવી રીતે કહી શકો છો? બાજરીના બીજની વાર્તા અને વડીલો પાસેથી મળેલી જાણકારીના આધારે લખો. તો આપણા ખોરાકમાં આજે ઘણા બધા બદલાવ આવી ગયા છે. પહેલાંના સમયમાં આપણા વડીલો, દાદા, આપણા પૂર્વજો સજીવ ખેતી કરતા હતા. તેઓ ખાતર પણ જૈવિક ખાતરનો જ ઉપયોગ કરતા હતા. પરંતુ આજે અને કામ પણ તેઓ જાતે જ કરતા હતા. પરંતુ આજે તેમાં ઘણો બધો બદલાવ આવી ગયેલો જોવા મળે છે. આજના સમયમાં બિયારણ પણ તૈયાર બજારમાંથી લાવવામાં આવે છે. એના માટે રાસાયણિક ખાતર બજારમાંથી લાવવામાં આવે છે. પાકને નુકસાન કરતી એવી જીવજંતુઓની દવા પણ બજારમાંથી જ લાવવામાં આવે છે. આ બધું રાસાયણિક ખાતર, જીવજંતુઓવાળી દવા, આ બધું આપણને અનેક રીતે નુકસાન પણ કરે છે. પહેલાંના સમયમાં સજીવ ખેતી દ્વારા જે ખેતી કરવામાં આવતી ત્યારે પાક એકદમ સરસ અને સ્વાદિષ્ટ એવા લાગતા હતા. ત્યારે આજના સમયમાં પાક એટલા બધા સ્વાદિષ્ટ પણ લાગતા નથી અને આપણને અનેક રીતે એવું નુકસાન કે ઘણી વાર આપણે બીમાર પણ પડી જતા હોય છે, જે આના કારણે બધું થતું હોય છે. જો બધા ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો શું થાય? તો જો બધા ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે તો આપણને બજારમાં એક જ પ્રકારનો અનાજ નું વેચાણ થાય અને એક જ પ્રકારનો અનાજ આપણને પણ ખાવા મળે. માટે બધા ખેડૂતોએ અલગ અલગ પ્રકારના બીજ વાવવા જોઈએ અને અલગ અલગ પ્રકારની ખેતી પણ કરવી જોઈએ, જેથી આપણને બધા જ પ્રકારનું અનાજ, શાકભાજી, ફળો ખાવા મળે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ બીજની એવી ખેતી વિશે જે વાર્તા વિશે આપણે જે ભણ્યા, સજીવ ખેતી અને કૃત્રિમ ખેતી એટલે કે આધુનિક ટેકનોલોજી દ્વારા કરવામાં આવતી ખેતી, આ વિશે આપણે જોયું. તો અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. ધન્યવાદ.